ભાઈ 113 રૂપિયા એક જ ગાડી છે, જોઈ લેજો ભાઈ, એક જ ગાડી છે 113. હા પણ તારા હો કે નહીં? હા એના હો. હાલો 100 રૂપિયા 100 ખાલી સોહર ખાલી જાવ તો ભાઈ આવો તો પચાસ ખાલી. કેમ છો ખેડ મિત્રો? બધા મજામાં છે? બધાના પતંગથી જય શ્રી કૃષ્ણ. પહેલાં તમે જોઈશું રીંગણા 100 રૂપિયાથી લઈને 113 રૂપિયા સુધી વેચાણા છે. તો અમારે અહીંયા રીંગણાના ભાવ સારા હશે. એનું કારણ છે અમારે અહીંયા હાલે છે એક જ વેરાયટી મોરપીસ. કાલે બીજે એક બે જગ્યાએથી ફોન આવ્યો ખેડૂતના કે મારે આ રીંગણું છે લઈને આવું છે, પણ આપણે ના પાડી છે ભાઈ એ રીંગણું અહીંયા નહીં હાલે. તમને વિડીયોમાં સમજાવવા એ માગું છું, તમે હેરાન ન થાવ. આપણે કોઈને હેરાન કરવા માગતા નથી. પછી આમાં તમને પ્રશ્ન શું થાય, તમારે અહીંયા 60 રૂપિયા આવતા હોય ને અહીંયા આવીને તમારે 60 રૂપિયા આવે તો છેલ્લે સરવાળો શું છું ઉથમું ભાડાનું નુકસાન છે. એવું ન થાય માટે સમજાવવા માગું છું. અહીં બીજી વેરાયટી બહુ હાલતી નથી. તમારે કદાચ અહીંયા 30-40 હોય ને તમારે એમ હોય કે મારે 60 રીતે લેવા છે તો આવી શકો, રેડી. પણ તમારે 30-40નો ફેર હોય તો અહીંયા નહીં આવતા. એટલો ડિફરન્ટ તો અહીંયા રહે અમારા રીંગણા તમારા રીંગણા પ્રમાણે. કેમ કે એક ઉદાહરણ લઈ લો, 3-4 દી પહેલાં એક ગુલાબી રીંગણા આવ્યા હતા, ત્યારે અમારા રીંગણા 120માં જતા હતા અને ગુલાબી રીંગણા હતા એ 190 રૂપિયામાં ગયા. એટલે કેટલો ફેર આવ્યો? 30નો ફેર આવ્યો. એટલે આવો 30-35 રૂપિયાનો ફેર રહે છે. એટલે અમે તમને ના પાડી છે. બાકી તમારે હેરાન થવા આવવું જ મને કંઈ વાંધો નથી. અનુભવ કરવા માટે એક વખત એક બોલેરો ભરીને વી આવવાનો. હજી તમારે લઈને આવવું હોય 10 ગાડી 5 ગાડી 10 જબલા 5 જબલા લઈને આવવું હોય આવી શકો છો. હું કોઈને ના પાડતો નથી, પણ તમે હેરાન ન થો એ માટે આપણે જાણ કરી છે. બાકી તમારે શું કરવું હું નહીં લેવું તમારું. પછી વિડીયોમાં આગળ વાત કરીશું. આજે ગુરુવાર થયો છે, ગુરુવારે ને સોમવારે એક ખેડૂતને મેં એક વસ્તુ આપી હતી, રેડી. એનું રિઝલ્ટ સારું આવી ગયું છે. ખેડૂતને મેં ખાલી પૂછ્યું કે નહીં રિઝલ્ટ બતાવવાનું છે. નવું ખાતર આપણું ફિસ્ટાર ડીપી કહી શકો છો, ફોસ્ફરસ આવે છે. આની અંદર જૂનું પીળું એ છોડને આપે છે. જેટલા ખેડૂત મિત્રોએ અત્યારે કોઈ પણ શાકભાજી બનાવ્યું હોય, શાકભાજી શરૂ હોય તો ઠીક છે, શાકભાજી સોયપું નહીં ઉગ્યું હોય તોય પાઈ રેડી. ખાતર જોવે, પોષક તત્વો જોવે છોડની, રેડી. તમારે છોડ હજી મતલબમાં ભીંડો સોયપો હોય ને હજી ઉગ્યો હોય 15-20 દિવસ છે, તમારે કયું ખાતર પાવાનું મન થાય તો આ પાઈ શકો, રેડી. ભીંડો સોયપો હોય તોય હાલશે, રેડી. એમાં પણ હાલે છે. બાકી જે ડીપીએ પ્લસ ને ગ્રીન વીટ હાલે છે એ તો હાલે છે રેગ્યુલર, જે આપણે બતાવીશું, રેડી. એ તો પાવાનું છે શરૂ થાય પછી. આ છે કોઈ પણ શાકભાજી શરૂ હોય દૂધી ત્યારે વાપરી શકાય છે. પછી ભીંડો હોય શરૂ થાય પછી વાપરી શકાય છે. પણ આ વસ્તુ એવી છે, નવી આવી છે આપણે, કે આ તમે પહેલેથી લઈને ગમે ત્યારે વાપરી શકો છો. બાકી આગળના મળશું શાકભાજીના વિડીયો સાથે. હજી સારું છે એમાં 94 રૂપિયા ભાઈ ખાલી 95 96 રૂપિયા કિલોનો ભાવ. 70 રૂપિયા હાલે ભાઈ 70 રૂપિયા. ધીમે ધીમે લઈ જવું પડે. મેં કામ તો રૂપિયા બે છે ભાઈ 83 રૂપિયા છે. કોઈ નીચે જવા દો 84 85 86 88 રૂપિયા. હવે છે કે કોઈ નીચે જવા દો ભાઈ 85 રૂપિયા. 87 રૂપિયા કિલોનો ભાવ. પછી જેવી રીંગણાની ક્વોલિટી એવો અલગ અલગ ભાવ. હાલો નંબર 1 માલ આવ્યો છે. હા સુપર ક્વોલિટી એક જ છે. મુકા ભાઈ દીકરી એક જ છે. બોલો કેટલા 81 મૂકો. 81 80 83 84 85 86 87 88 90 91 92 93 94 95 97 98 99 કોઈ એટી જોઈ તમ તારે. હા પણ તારા હો કે નહીં? હા એના હો. હાલો હો પૂરા. હવે ભાઈ છે કોઈ નીચે એક જ ગાડી છે, એક નંબર માલ ભાઈ 100 રૂપિયા ખાલી. હે ભાઈ ખાલી 100 રૂપિયા કાઢેલી કોનો કોને છે તમે? 100 રૂપિયા ભાવ છો છે કિલોનો. હાલો ભાઈ ખાલી 100 રૂપિયા છે. કોઈ નીચે જવા દો, એક જ છે, જોઈ લેજો. વાહ રીંગણા વાહ.
હાથ પાડો કોક હાથ પાડો. હાલો હે ખાલી 100 રૂપિયા ભાઈ પરચોત્તમભાઈ એક જ છે જોઈ લેજો એકડો રીંગણા હા 100 રૂપિયા એક જ છે ભાઈ કોઈ નીચે જવા દેવી છે આપો. આપો બાપા એક 100 રૂપિયાના કિલો ભાવ પીડ્યો છે 1 કિલોના 100 રૂપિયા. ભાઈને આપો હતા ને 97 રૂપિયાના કિલો. કલ્પેશભાઈને આપો. રીંગણામાં 100 રૂપિયા. 106 રૂપિયા ના તાણીને બોલો આ પી પાછું નહીં બોલો પાછું નહીં બોલો 13 રૂપિયા 113 રૂપિયા છે ભાવ. બોલ ભરત 113 રૂપિયા. 113 રૂપિયા હાલો ભાઈ 113 રૂપિયા એક જ ગાડી છે જોઈ લેજો ભાઈ એક જ ગાડી છે 113 રૂપિયા છે કોઈ નીચે જવા દો હે 113 રૂપિયા છે કોઈ નીચે જવા દો ભાઈ મજબન બનજો ઈ કોની વાળા છે ઓલા 113 રૂપિયા કિલોનો ભાવ. ખેડૂ 113 રૂપિયા વાળો. અરે ભાઈ બરાબર એક જ છે જોઈ લેજો માલ જોઈ લેજો કેટલા મૂકવા છે 70 રૂપિયા 71 72 73 74 75 76 78 89 80 આમ બોલાય છે જો આમ 80 81 82 85 રૂપિયા ભાઈ તું ક્યાં આવવા દીધું ઘૂમડી મારે 85 રૂપિયા અહીંયા હાલો સર ગાડી છે 85 રૂપિયા 86 88 88 89 91 તારા 91 રૂપિયા ભરત છે ભાઈ કોઈ નીચે જવા દો 91 રૂપિયા એક જ ગાડી છે આખો એમ 92 93 94 જવા દઉં ભાઈ ખાલી 94 રૂપિયા પાંચો કોણ 94 રૂપિયા કિલોનો ભાવ. હાલો ભાઈ કે 86 87 રૂપિયા હાલો ભાઈ એક જ છે 87 રૂપિયા એક જ છે ભાઈ 87 રૂપિયા 88 89 90 91 આમ જ હાલે 91 હે 92 93 94 95 96 97 98 હાલો ભાઈ 98 રૂપિયા છે કોઈ નીચે એક જ ગાડી છે 98 રૂપિયા 98 રૂપિયા એક જ ગાડી છે ભાઈ જોઈ લેજો 98 રૂપિયા એક જ ગાડી છે ભાઈ કોઈ નીચે જવા દો હાલો ભાઈ બાંધો 98 રૂપિયા કિલોનો ભાવ. હાલો ભાઈ આવો લખવા નહીં બોલતા જ જાઓ બધા 30 હાલો ભાઈ 60 રૂપિયા ખાલી બે પોટકા છે 60 રૂપિયા 61 62 63 64 65 66 67 તમે લેવાઈ જો લઈ લેજો 79 70 71 72 73 74 75 82 રૂપિયા બે જ છે જોઈ લેજો 82 રૂપિયા ભાઈ બે પોટકા છે જોઈ લેજો 82 રૂપિયા 83 84 85 86 રૂપિયા 86 રૂપિયા ભાઈ બે જ છે જોઈ લેજો થોડું ભાઈ એક રાખી જો ને 87 88 એક રાખો 89 90 91 92 93 94 95 96 ઉભું રાખી દીધું 96 રૂપિયા ભાઈ છે ભાઈ કોઈ નીચે ખાલી 96 રૂપિયા બે જ છે હાલે ભરત બે છે જોઈ લે ભાઈ 96 રૂપિયા ખાલી હાલો ભાઈ 96 રૂપિયા છે ભાઈ કોઈ નીચે હાલો ભાઈ ભેગા થોડી 96 રૂપિયા ભાવ છે કિલોનો. 91 ઓળાના રીંગણા 91. ઓળાના રીંગણા છે 91 રૂપિયા.
80 રૂપિયા ભાઈ દડત છે ભાઈ 80 રૂપિયા ખાલી 80 રૂપિયા હે 80 રૂપિયા દડત છે હાલો ભાઈ સેવા કોઈની છે ખાલી 80 રૂપિયા બબ્બાઈ જોઈ લેજો ₹80 રૂપિયા ભાઈ 300 જોઈ લેજો ભાઈ સેવા કોઈ નીચે ખાવા દો હે સામાન તો જોઈ લેજો 80 રૂપિયા આવ ગયા 80 84 હે 84 રૂપિયા સેવા કોઈ નીચે ખાવા દો બધો 84 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો. ચાલુ કાંઈ ચાલો ભાઈ કેટલા મૂકવાના કેટલા મૂકું ભાઈ 80 રૂપિયા 80 રૂપિયા ભાઈ એક જ છે જોઈ લેજો 80 રૂપિયા એક જ છે બરાબર ભાઈ તમારું 81 82 83 84 85 86 87 88 લેવું 91 92 93 94 બસ 94 રૂપિયા ભાઈ એક જ છે જોઈ લેજો 95 96 97 98 રૂપિયા એક જ છે ઉભા રહો 98 રૂપિયા ભાઈ એક જ છે જોઈ લેજો 99 હાલો ભાઈ છે કોઈની ઈચ્છા ખાલી 100 રૂપિયા હો ભાઈ હે બનજો 100 રૂપિયા કિલોનો ભાવ. મુકલ બેદાન મે કેટલો છે પંજા ભીંડો શું ભાવ છે ભીંડોનો? ભીંડામાં 40 રૂપિયા ભાવ છે કિલોનો. 40 રૂપિયાનો કિલો ભીંડો. પછી જેવી ભીંડાની ક્વોલિટી એવા ભાવ. આ છે એકદમ નાનો નાનો ભીંડો. લીલી સોળી. સોળીમાં હે 90 થી 100 રૂપિયા લીલી સોળી. પછી જેવી સોળીની ક્વોલિટી પ્રમાણે ભાવ. 90 થી 100 રૂપિયા લીલી સોળી. હાલો સોળ આવી ગયા છે. વટાણા પેન્સિલ વટાણા 100 રૂપિયા 90 થી 100 રૂપિયા ભાવ છે પેન્સિલ વટાણા. કાકડી 30 રૂપિયા ભાવ છે કાકડીમાં. પછી જેવી કાકડીની ક્વોલિટી પ્રમાણે 40 રૂપિયા સુધી ભાવ છે. 30 થી 40. કોબી કોબીનો ભાવ છે 25 થી 30 રૂપિયા કોબીનો ભાવ. સારી ક્વોલિટી 25 થી 30. તુરિયા છે તુરિયા તુરિયામાં 50 થી 60 રૂપિયા તુરિયાનો ભાવ છે કિલોનો. પછી જેવી તુરિયાની ક્વોલિટી પ્રમાણે ભાવ. શું છે હળદરનો ભાવ? હળદરનો ભાવ છે હળદરમાં 40 રૂપિયા ભાવ છે કિલોનો. બોલો તો ખ્યાલ આવે મળે બે લેવાય વસ્તુ હારી છે ને ખોલતા નથી. હાલો જોઈ લો ભાઈ બાર ઘણો ગાડી છે ભાઈ 61 ઓર્ગેનાઇઝ હો 61 જેટલી લેવી એટલી છૂટી 61. હાલો
61 રૂપિયા 61 ખાલી 62 63 રૂપિયા 63 ખાલી હાલો ભાઈ બોલા બોલે 63 ખાલી ખાલી 63 ખાલી હાલો ભાઈ 63 રૂપિયા ખાલી અંજો ભરતો 63 હાલો ભાઈ જાઓ 63 ખાલી 63 ખાલી 65 રૂપિયા અરવિંદભાઈ કિલોનો ભાવ ફુલેવર કોથમરીના બજાર ભાવ 50 રૂપિયા ભાવ છે કિલો 50 રૂપિયા કિલોનો ભાવ છત્રી બેન છત્રી દોવાના 50 51 52 એ ભાઈ 300 રૂપિયા 52 રૂપિયા 52 બોલ લખાઈ 52 રૂપિયા 52 ગલે 53 54 55 56 57 58 59 60 દેખાય બહાય દેહે સોહય સોહય ગલી જાવ તો ભાઈ ઓલો ગોળ આલે બટોય કોનો છે ગોળ ભાઈ જીવલો દાદાનો છે ગોળ કોનો છે ભાઈ ભાઈ આપજો 66 રૂપિયા કિલોનો ભાવ ગુવાર લીલી ડુંગળી 10 થી 15 રૂપિયા લીલી ડુંગળી 10 થી 15 રૂપિયા ટમેટા દેશી 40 રૂપિયા ભાવ છે કિલોનો દેશી ટમેટા આ છે કોથમરીનો સ્ટોક હું ભાવ પીડ્યો 40 થી 50 રૂપિયા ભાવ છે કોથમરીમાં 40 થી 50 64 નો ભાવ 3 કિલો દૂધી હું ભાવ પીડ્યો 50 હે 50 દૂધ છે હો 50 ખાલી દૂધીમાં 40 થી 45 સારી ક્વોલિટી 40 થી 45 સારી ક્વોલિટી આ ભાઈ 50 ખાલી એ વાગે 50